તો ફાઇનલી મારો કિચન ટાઈમ પતી ગયો છે અને હવે હું જોઈ રહી છું મૂવી લેપટોપ પર. અને એઝ ઇટ ઇઝ સંજુ અત્યારે સૂઈ રહ્યા છે અને પછી અમારો પ્લાન છે સાંજે રવિવારીમાં જવાનું એક્સપ્લોર કરવા એન્ડ સ્પેશિયલી જીમ ઇક્વિપમેન્ટ્સ જોવા માટે બિકોઝ ત્યાં સસ્તા મળે છે. તો લેટ સી, હું જોઈશ ત્યાં, પાક્કું તમને ત્યાં જઈશ પછી એક્સપ્લોર કરીશ અને પાક્કું એનો વિડીયો બી મૂકીશ ફ્રેન્ડ્સ. તો જસ્ટ સ્ટે ટ્યુન. ઇટ્સ અ કોફી ટાઈમ. ઇવનિંગમાં અમે લોકો હવે કોફી પીશું અને જસ્ટ પછી બસ અમે લોકો રેડી થઈને નીકળી રહ્યા છે રવિવારી જવા. તો સ્ટે ટ્યુન ગાઈઝ. તો ફાઇનલી હવે હું જઈ રહી છું, ઈવાને મૂકીને જઈ રહી છું એટલે ઈવા દુઃખી થઈ ગઈ છે. બાય બાય ગાઈઝ, સ્ટે ટ્યુન. તો અત્યારે સાંજના 6:30 વાગ્યા છે ફ્રેન્ડ્સ, તો પણ એટલી બધી ગરમી છે ને. તો બસ અમે પહોંચવા આવ્યા છે. દેખાય છે તમને ગાઈઝ, આ લાલ દરવાજા છે. યસ, પબ્લિક તો જુઓ. હું તો ફર્સ્ટ ટાઈમ આવી છું ફ્રેન્ડ્સ, પણ બહુ રશ છે અહીંયા. ફ્રેન્ડ્સ, હું હવે ફાઇન્ડ કરી રહ્યો છું મને જીમ ઇક્વિપમેન્ટ્સ ક્યાં જોવા મળી રહે. પણ અહીંયા બધું જ મળે, બધું એટલે એટલું ઝેડ તમે કંઈ બી ફાઇન્ડ કરો એ બધું મળી શકે છે. ઇવન ડ્રાયફ્રૂટ્સ મેં જોયું કે ત્યાં રસ્તા પર મળી રહ્યા છે. જો ફ્રેન્ડ્સ, અહીંયા દેખાય છે આ ડ્રાયફ્રૂટ્સ મળી રહ્યું છે. મતલબ કોઈ એવી ચીજ નથી જ્યાં નથી મળતી. મેં તો મારો લાઈફનો ફર્સ્ટ એક્સપિરિયન્સ છે અહીંયા. આ રવિવારી આઈ થિંક બહુ વર્ષોથી ભરાય છે. જ્યારે હું નાની હતી ને ત્યારથી મને ખબર છે કે ભરાય છે, પણ હું ફર્સ્ટ ટાઈમ આવી રહી છું અહીંયા. અમે લોકો શોધી રહ્યા છે જીમ ઇક્વિપમેન્ટ્સ ક્યાં મળે છે, પણ બહુ જ મોટી છે. હા, પણ વી આર એક્સપ્લોરિંગ. અમે લોકો એન્જોય બી કરી રહ્યા છે. આ સંજુ હવે પૂછવા ઊભા રહ્યા છે બિકોઝ અમને કશે મળી નથી રહ્યું કે ક્યાં જીમ ઇક્વિપમેન્ટ્સ મળી રહ્યા છે. સંજુ પૂછી રહ્યા છે કે ક્યાં છે. લેટ સી હવે અમને મળે છે કે નહીં, અધરવાઇઝ અમારે પછી પાછું ના જવું. જો ફ્રેન્ડ્સ, અહીંયા ફર્નિચર બી મળી શકે છે. આઈ થિંક મેં આ ફર્સ્ટ ટાઈમ એવું જોયું છે કે આ એક ગવર્મેન્ટ પબ્લિક મોલ જેવું છે. બધું મળે તમને, બધું એટલે બધું. ફ્રેન્ડ્સ, અમે લોકો અહીંયા આવ્યા અને અમને એક ઓળખીતા વ્યક્તિ મળી ગયા જે પોતે બી આ જોઈ શકો તમે. અને એકચ્યુઅલી અમને બહુ સારી રીતે ઓળખી રહ્યા છે, તો સંજયની સાથે વાત કરી છે. અને પ્લસ તમે જોઈ શકો છો આ એમની પેડ જે છે ને બસ 150માં જ છે. હા, 5 થી 10 વર્ષના બાળકો માટે છે સ્પેશિયલી. ફ્રેન્ડ્સ, અમે બી આવી શકો છો, જોઈ શકો છો રવિવારી માર્કેટ. તો ફાઇનલી આ મળ્યું અમને. તમે જોઈ શકો છો આ છે 2.5 5 kgના ડમ્બલ છે. જો લેટ્સ સી ચેક બી પ્રોપર છે બી 5 kg પ્રમાણેની જેવી. બહુ વાર અમે કર્યા પછી આ મળ્યું. ભાઈ હવે આપણે રેટ પૂછી લઈએ આના. હા, 2.5 kg ના 450 બે ડમ્બલ. ઓકે. અને 5 kg વાળા? મને એવી ખબર પડી છે કે 2 શોપ છે, અહીંયા એક તમારી છે ને એક આગળ છે. એ ભાઈ આયા નથી અત્યારે, એટલે આ શોપ મેં જોઈ. પણ ક્યારના શોધતા સમીરભાઈ. હા, ક્વોલિટી છે. 550ના છે આ 2. અને આ ક્વોલિટી છે જે 600ના 2. પણ ક્વોલિટી બહુ સારી છે. અને અમે ફર્સ્ટ જોઈને આ 2.5 એ છે 4.5. તો અમે જોઈ રહ્યા છે કે આ 3માંથી અમને કઈ ગમ્યું, પણ મારા ખ્યાલથી મને આ જ બધા ગમી છે. આને શું કહેવાય આને? મગદળ કહેવાય. મગદળ. લેટ્સ સી, હવે આ હું જોઉં છું. મને આ ગમી ગયું. ચલો, આને નેક્સ્ટ ટાઈમ માટે રાખું છું. ફાઇનલી અમે લોકોએ લઈ લીધું 2.5ના 2. ફ્રેન્ડ્સ, હવે અમે જઈશું ઘરે. મને મળી ગયું એટલે હું બહુ ખુશ થઈ ગઈ. પણ અહીંયા બહુ બધા ઇક્વિપમેન્ટ્સ મળી રહ્યા છે, તો ખાઈ શકાય એક્સપિરિયન્સ. તો હવે અમે જઈ રહ્યા છે ઘરે. અમને 1 કલાક થઈ ગયો ખાલી એ શોપ શોધવામાં જે અમને ઇક્વિપમેન્ટ્સ મળે. અને અત્યારે જોઈ શકો તમે અંધારું થઈ ગયું છે. ફાઇનલી વસ્તુ મળી ગઈ. ફાઇનલી અમને 2.5 મળી ગયા.
હવે અત્યારે એકદમ સાંજ થઈ ગઈ છે તો ટ્રાફિકનો ટાઈમ બહુ જ એટલે બહુ જ ટ્રાફિક થઈ રહ્યો છે અહીંયા મતલબ ચાલવાની જગ્યા નથી. ફ્રેન્ડ અમારો રવિવારીનો એક્સપિરિયન્સ ક્વાઇટ એક્સાઇટેડ રહ્યો, મજા આવી થોડી અને બહુ બધું મેં એક્સપ્લોર કર્યું અને સ્પેશિયલી કે મેં જીમના ડમ્બલ લીધા, બહુ મજા આવી ગઈ છે. પણ હા, એક વસ્તુ છે કે ભાઈ આ મારો પહેલો પબ્લિક વ્લોગ હતો, મેં પબ્લિકલી ઉતાર્યો હતો. ફ્રેન્ડ્સ તો કહેજો કેવો લાગ્યો ફ્રેન્ડ્સ, અને લાઈક શેર અને કમેન્ટ કરજો. બાય ગાઈઝ.